નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિંતન બારી આજના આપના ઓટોમેટિવ ઓનલાઈન ક્લાસીસમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11ના યુનિટ 5મું અને તેમાંનું સેશન છે 5 એન્જિન લ્યુબ્રિકેશન સિસ્ટમ ટ્યુનિંગ. એન્જિનમાં લ્યુબ્રિકેશન સિસ્ટમનું ટ્યુનિંગ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે લ્યુબ્રિકેશન છે એ એન્જિન માટે કેટલું ઉપયોગી છે. બરોબર છે. લ્યુબ્રિકેશનનો મુખ્ય હેતુ આપણને ખબર છે કે એન્જિનના કોઈ પણ બે ફરતા ભાગો વચ્ચે એક લેયર બનાવવાનું છે, જેથી કરી આ બંને ભાગો એકબીજાની સાપેક્ષ સરળતાથી ફરી શકે. તેમજ તમે જાણો છો કે જો આપણે પ્રોપર એટલે કે યોગ્ય લ્યુબ્રિકેશન ન કરીએ, એન્જિનમાં પ્રોપર લ્યુબ્રિકેશન ન કરીએ તો શું થશે? બંને ભાગો વચ્ચે સતત સંપર્ક રહેવાને કારણે તેમાં ઘર્ષણ ઉત્પન્ન થશે. ઘર્ષણ ઉત્પન્ન થવાને કારણે ત્યાં ગરમી આવશે. ગરમી ઉત્પન્ન થવાને કારણે ભાગોનો આકાર બદલશે. હવે આ ભાગોનો આકાર બદલશે એટલે તેમાં ભંગાણ અથવા તૂટ થવાની સંભાવના છે, જેને કારણે એન્જિનના ભાગોની આવરદા ઘટશે અને એન્જિન છે એની કાર્યક્ષમતામાં ઘટાડો થતો જોવા મળશે. તો આ બધી અસરો ન થાય તે માટે યોગ્ય સમયે યોગ્ય ગ્રેડનું લ્યુબ્રિકેશન ઓઇલનો ઉપયોગ કરી આપણે એન્જિનનું મેન્ટેનન્સ અને જાળવણી કરતા હોઈએ છીએ. હવે તેમાંની છે આપણે લ્યુબ્રિકેશન સિસ્ટમનું ટ્યુનિંગ કરતું રહેવાનું છે યોગ્ય સમયાંતરે, જેથી કરીને આ સિસ્ટમ અને એન્જિન છે એ આપણું વ્યવસ્થિત રીતના કાર્ય કરી શકે. તો ચાલો મિત્રો, આજનું આપણે સેશન શરૂઆત કરીશું. એન્જિન લ્યુબ્રિકેશન સિસ્ટમનું ટ્યુનિંગ. લ્યુબ્રિકેશન એ ઓટોમેટિવ એન્જિનની આયુષ્યમાં મુખ્ય ભૂમિકા નિભાવે છે. તે ઘસારો અથવા ઘર્ષણ, હીટ અને ક્લીન એન્જિનને ભાગોને ઘટાડે છે, ગાદી જેવી ઇફેક્ટ આપે છે અને ગેપ ભરે છે. એટલે શું કહે છે? એન્જિનને શું કુઝનિંગ એટલે કે આઘાત આવે એટલે શું કરે? એ આઘાત શોષી લે, કારણ કે એન્જિનના ભાગો વચ્ચે લ્યુબ્રિકેશન હોય. તેમજ હીટને ઘટાડે, ઘર્ષણ ઘટાડે, ઘસારો ઘટાડે અને એમાં રહેલા ગેપને ભરે છે. આ લ્યુબ્રિકેશન ઓઇલનો ગુણધર્મ છે, તેમજ તેનું મહત્વ આપણને અહીં આપેલું છે. એન્જિન લ્યુબ્રિકેશન સિસ્ટમ પ્રેશરવાળી સિસ્ટમ પર કામ કરે છે, જેમાં ઓઇલ સમ કરે છે અને ફેલાયેલ લ્યુબ્રિકેટિંગ ઓઇલને સંગ્રહિત કરે છે. ઓઇલ પંપ જરૂરિયાત મુજબ દબાણના એન્જિનના ઘટકો પર લ્યુબ્રિકેટિંગ ઓઇલનું પરિભ્રમણ કરાવે છે અને સોલ્ટી વાલ્વ દ્વારા તેને નિયંત્રણ કરે છે. ઓઇલ ફિલ્ટર સ્ટ્રેનરની ભૂમિકા એ ફેલાયેલ લ્યુબ્રિકેટિંગ ઓઇલને ફિલ્ટર કરવાની અને ફરી પ્રસારિત કરવાની કામગીરી કરે છે. તો અહીં મિત્રો આપણને અલગ અલગ ભાગોનું કામ સંક્ષિપ્તમાં કહેવામાં આવ્યું છે. અહીં છે લ્યુબ્રિકેશન સિસ્ટમ છે કેવી છે? પ્રેશરાઇઝ્ડ છે. કેવી છે? પ્રેશરાઇઝ્ડ. સ્પ્લેશ નથી. સ્પ્લેશમાં કેવું હતું કે આપણે જેમાં ઓઇલ છે એ ઓઇલ સંપમાં રહેતું અને ક્રેન્કના અડથડાવાથી ઓઇલ બધે ઉડતું અને પહોંચતું. પણ અહીં કેવી છે? પ્રેશરાઇઝ્ડ સિસ્ટમ. એટલે શું? અહીંયા આપેલું હોય ઓઇલ પ્રેશર પંપ, જે શું કરે? યોગ્ય દબાણે અને યોગ્ય સમયે આખા એન્જિનમાં લ્યુબ્રિકેટિંગ ઓઇલનું સંચાલન કરતું હોય છે. ઓઇલ સમ છે જેમાં ઓઇલનો સંગ્રહ થયેલો હોય છે. પંપ છે એ બધા યોગ્ય દબાણે એન્જિનમાં સર્ક્યુલેટ કરતું હોય છે. જે આ સોલેનોઇડ વાલ્વ છે, બરાબર, સોલેનોઇડ વાલ્વ એ શું કરે? તો કે વાલ્વ છે એ લ્યુબ્રિકેટિંગ ઓઇલનું નિયમન કરે. નિયમન એટલે કે એ કેટલું મોકલવાનું છે, કઈ જગ્યાએ મોકલવાનું છે, એ સોલેનોઇડ વાલ્વ નક્કી કરે છે. ઓઇલ ફિલ્ટર છે, તમને ખબર છે કે એન્જિનના ભાગોનો ઘસારો થયેલો હોય, એન્જિનમાં અમુક કચરો હોય એને ઓઇલની સાથે ભળી અને બીજા ભાગોમાં ન જાય તેનું કામ ઓઇલ ફિલ્ટર કરે છે. સ્ટ્રેનર આપેલું છે. સ્ટ્રેનર શું કરશે? તો કે નીચેના ભાગમાંથી જ ઓઇલમાં સ્વચ્છતા આપણે પ્રદાન કરશે અને આ રીતે આ સિસ્ટમ કાર્યરત રહેશે. આપણે એની આકૃતિ જોઈએ, બરોબર. આપણું એન્જિન છે, ક્રેન્ક છે, પિસ્ટન છે, પિસ્ટન રિંગ્સ છે, આ પ્રકારની એસેમ્બલી હોય છે.
જેમાં આપણે લ્યુબ્રિકેટિંગ ઓઇલને પ્રસારિત કરી અને પરિભ્રમણ કરતા હોઈએ છીએ. લ્યુબ્રિકેશનના અભાવે ઘોંઘાટવાળી એન્જિન તરફ દોરે છે અને ઘર્ષણમાં વધારો થવાને કારણે એન્જિનની ટ્યુનિંગમાં પણ ફેરફાર થાય છે. આમ સ્પષ્ટ અંતરાલો પર લ્યુબ્રિકેટિંગ ઓઇલની તપાસ કરવી જરૂરી છે. જો ઓઇલની સ્નિગ્ધતા ગુમાવે છે અથવા કિલોમીટરના અંતરાલમાં ભલામણ કરેલા અંતરાલ પછી લ્યુબ્રિકેટિંગ ઓઇલ પણ બદલો. વિદ્યાર્થી મિત્રો અહીં શું કહેવા માંગે છે કે લ્યુબ્રિકેશનનો અભાવ હોય. શું હોય? લ્યુબ્રિકેશનનો અભાવ, જેને લીધે શું થશે? બંને ભાગો સતત ઘર્ષણમાં આવશે એટલે શું થશે? અવાજ આવશે, ઘોંઘાટ થશે. ઘોંઘાટને સાથોસાથ શું થશે? વાઇબ્રેશન થશે. શું થશે? ઘોંઘાટ અને વાઇબ્રેશન થશે. એને જેને લીધે ઘર્ષણમાં વધારો થશે અને તમારા એન્જિનની ટ્યુનિંગને પણ અસર કરશે, એટલે એન્જિનની ટ્યુનિંગ બગાડી નાખશે. આમ સ્પષ્ટ અંતરાલે લ્યુબ્રિકેટિંગ ઓઇલની તપાસ કરવી જરૂરી છે. એટલે યોગ્ય સમયાંતરે આપણે ઓઇલનું ચેકિંગ કરવું જરૂરી છે કે બરોબર છે કે નહીં. જો ઓઇલની સ્નિગ્ધતા ગુમાય તો અથવા કિલોમીટરના અંતરાલ પર આપણે શું કરવાનું? ઓઇલ છે એ બદલી નાખવાનું. હવે શું કહેવા માગે છે કે ઓઇલની સ્નિગ્ધતા, ઓઇલ જેમ ગરમ થાય એમ પતલું થતું જાય. સ્નિગ્ધતા એટલે જાડાઈ, ઓઇલની જાડાઈ, ચિકાસ. જેમ જેમ આપણું વાહન ચાલશે તેમ એમાં ગરમી ઉત્પન્ન થશે. એ ગરમી ઉત્પન્ન થવાના કારણે શું થાય? એન્જિન ઓઇલ છે એ કેવું થતું જાય? ગરમ થશે. સાથોસાથ એની સ્નિગ્ધતા એટલે એની જાડાઈ ગુમાવતું જશે. અને અમુક સમયના અંતરાલ ઉપર કે અમુક કિલોમીટર આપણે નક્કી કરેલા હોય ત્યારે એન્જિન ઓઇલ છે એ બદલવું હિતાવહ છે એન્જિનની આવરદા અને કાર્યક્ષમતા માટે. અહીં તમે જોઈ શકો છો કે વી ટાઈપનું એન્જિન આપેલું છે. કેવું? વી. આ સિલિન્ડર છે એક બીજાની વી શેપમાં આપેલા છે. કુલ કેટલા છે? તો કે 6 સિલિન્ડર છે. કેટલા? 6. અને વી ટાઈપ એન્જિન કહેવાય. બરાબર? 6 સિલિન્ડર છે ને વી ટાઈપમાં ઉઠેલા છે. અને એમાં આપણે શું લ્યુબ્રિકેટિંગ સિસ્ટમ તમને દેખાડવામાં આવી છે, જેને કારણે આ ભાગોમાંથી ઘસારો દૂર કરવાનો છે. બરોબર છે? હવે ટ્યુનિંગની કાર્યવાહી, તો કે હવે ટ્યુનિંગ કઈ રીતના કરવું? એન્જિનનું ટ્યુનિંગ કઈ રીતના કરશું? સૌ પ્રથમ તો ધીમે ધીમે સંપમાંથી ડીપસ્ટિકને દૂર કરો અને તેના કપાસના કચરાથી સાફ કરો. હવે શું કહે છે કે ગાડી છે એને પહેલાં તમે એક જગ્યાએ સ્થિર જગ્યાએ રાખવી, ઢાળમાં ન રાખવી. બરાબર? ઢાળમાં હોય તો તમારે એનું લેવલ છે એ અડોળ આવી શકે. અને પણ ધ્યાનમાં એ પણ રાખવું કે ગાડી શરૂ ના હોય અને તમારું જે એન્જિન છે એ 20 મિનિટથી બંધ રહેવું જોઈએ. ત્યાર પછી આપણે ડીપસ્ટિકથી જે મૂલ્યાંકન કરીએ ઓઇલ કેટલું છે અને કેટલી જરૂર છે તો એ બરોબર યોગ્ય રહેશે. હવે ડીપસ્ટિક પરનું સ્તર તપાસો અને જો તમને ઓછું હોય તો ઓઇલની ગુણવત્તા તપાસો. હવે ડીપસ્ટિકથી તો ચેક કર્યું, પણ એ ડીપસ્ટિકથી જે ઓઇલ આવ્યું એને તમારે આંગળી અંગૂઠા વચ્ચે લઈને ચેક કરવાની છે કે એની સ્નિગ્ધતા યોગ્ય છે કે નહીં. બરાબર? આ રીતના આપણે બે હાથ આંગળી વચ્ચે આમ રાખીને જોવાની કેટલા તાર બને છે. જો એક કોઈ તાર ન બનતો હોય, બરાબર, એટલે ઓઇલ છે એ વેસ્ટ થઈ ગયું છે, એને બદલી નાખવાનું યોગ્ય છે. જો ભારે હોય તો ઓઇલની સ્નિગ્ધતાની ગુણવત્તા વધુ સારી છે, પણ હવે તે યોગ્ય સ્તર માટે ઓઇલ ઉમેરો. જો ઓઇલ કાળો છે તો સ્નિગ્ધતાનો અભાવ છે, પછી ઓઇલ અને ઓઇલ ફિલ્ટર બદલો. હવે શું કહે છે કે ઓઇલ અને ઓઇલ ફિલ્ટર બદલવાનું છે. જો એકદમ સ્નિગ્ધતા તમને જોવા ના મળે, બરાબર, બ્લેક કલરનું સૂટનું ઓઇલ થઈ ગયું હોય, બરાબર, કાળો રગડો થઈ ગયો શુદ્ધ ભાષામાં કહીએ તો એ ઓઇલ તમારી ગાડીની આવરદામાં કંઈ વધારો કરશે નહીં, ઉલટાનું ખરાબ કરશે. એ માટે ઓઇલ ફિલ્ટર અને ઓઇલને એકસાથે બદલી નાખવું હિતાવહ છે. અહીં તમને સ્ટેપ આપ્યા છે કે પહેલાં ડેક લીડ ખોલવાનું છે, બરાબર છે, ડિસ્ટિપ કઈ રીતના રાખવાની છે, રૂના કોટનથી કઈ રીતના સાફ કરવાનું, કઈ રીતના ચેક કરી અને પાછું કઈ રીતના બંધ કરવાનું, એ આકૃતિમાં અહીંયા સવિશેષ જણાવવામાં આવ્યું છે. આ છે તમારા લ્યુબ્રિકેટિંગ ઓઇલના બધા ભાગો આકૃતિ સાથે. તમને અહીં ઓઇલ પંપ દેખાય છે, બરાબર, સોલેનોઇડ વાલ્વ છે. આ દરેક જગ્યાએ આ ઓઇલ લાઇન કઈ રીતના જાય એનું નિરૂપણ અહીં કરવામાં આવ્યું છે, જે આપને આગળ ચર્ચી ગયા. હવે ઓઇલ બદલવાનો સ્ટેપ, બરાબર, શું કરશું? હવે ઓઇલ ચેન્જ કરવાનું છે તો એની માટેના સ્ટેપ છે. તો લ્યુબ્રિકેશન 2 પર વાહન લાવો અને ટ્રેન પ્લગ નીચે કન્ટેનર મૂકો. અમુક છે
વાહન છે એને યોગ્ય જગ્યાએ સ્થિર જગ્યા ઉપર રાખવાનું છે. નીચે એક ટ્રે મૂકવાની છે, એટલે વર્કશોપ કે તમારું ઘરની ગેરેજ હોય ત્યાં પણ કોઈ પણ વસ્તુનો બગાડ થાય નહીં. નક્કી કરેલા સ્પેનર્સનો ઉપયોગ કરી ડ્રેન પ્લગને ઢીલું કરો અને કન્ટેનરમાં ઓઇલ કાઢો. હવે નક્કી કરેલા સ્પેનર્સ એટલે શું? તો કે જેની માટે જેનો ઉપયોગ થતો હોય એ સ્પેનરનો ઉપયોગથી જ આપણે એ બોલ્ટને ખોલવાનો છે. બીજું કંઈ પ્લાયરનો ઉપયોગ કરી કે રેન્ચીસનો ઉપયોગ શક્ય બને ત્યાં સુધી કરવાનો અહીંયા છે નહીં. ડ્રેન પ્લગને ઢીલું કરો અને ત્યાંથી શું કરશું? આપણે વધારાનું જે આ ઓઇલ છે એને દૂર કરશું. સેકન્ડમાં એન્જિન ચાલુ કરો, જેથી ગરમ થશે અને એન્જિન છિદ્રમાંથી હાજર કોઈ ઓઇલ દૂર કરશે અને ઓઇલ સરળતાથી નીકળી જશે. પછી શું કરવાનું? એન્જિનમાં જે અમુક ઓઇલ હોય ક્રેન્કિંગ કરવાનું છે. કેવું કરવાનું છે? ક્રેન્કિંગ. એટલે જે બાકી રહેલું ઓઇલ ભાગોમાં હોય એ પણ સિસ્ટમમાં આવી જાય અને સિસ્ટમ માટે નીચે સંપ નીચે જે ટ્રેન આપ્યો છે તેમાંથી બધું નીકળી જશે. હવે નવા વોશર સાથે પ્લગને ઠીક કરો, નક્કી થયેલા ટોર્ક તેને ટાઈટ કરો. હવે શું કહે છે? નવું વોશર મૂકવાનું છે. જે જૂનું વોશર છે એ લીક થવાની સંભાવના છે. જો યોગ્ય હોય તો જ એનો ઉપયોગ કરવો. ફાટી ગયું હોય કે વોશર તૂટી ગયું હોય તો એને પાછું રાખવું યોગ્ય નથી, કારણ કે અહીંયાથી લીક થશે અને આપણા લ્યુબ્રિકેશન સિસ્ટમનું ઓઇલ નીકળી જશે. જરૂરી મુજબની માત્રા અને ગુણવત્તા સાથે ફિલ્ટર પ્લગમાંથી લ્યુબ્રિકેટિંગ ઓઇલ ફરીથી ભરવું. બરાબર. હવે જે ડ્રેન પ્લગ છે એને આપણે યોગ્ય ટૂલથી અને યોગ્ય બળ વાપરીને ટાઈટ કર્યું છે. ત્યાર પછી શું કરશું? જરૂરી માત્રાની ગુણવત્તાવાળું સ્ટાન્ડર્ડ ઓઇલ છે એને શું કરશું? આપણે પાછું એન્જિનમાં નાખવાનું છે, જે આપણે વાહન માટે યોગ્ય ગ્રેડનું હોય તે. ઓઇલ ફિલ્ટર બદલવાની રીત, તો કે આપણે ઓઇલ ફિલ્ટર છે એ કઈ રીતના બદલશું? બરોબર છે. હવે ધીમે ધીમે ઓઇલ ફિલ્ટર કાઢી લો. સૌથી પહેલાં તો આપણે ઓઇલ ફિલ્ટર ગોતવાનું છે કે ઓઇલ ફિલ્ટર હોય ક્યાં. બરોબર. ડેક લીડ ખોલશો એટલે ત્યાં એન્જિનની બાજુમાં ઓઇલ ફિલ્ટર હશે. એ ફિલ્ટરને કાઢી લેવાનું છે. યોગ્ય કરીને રબર ગાસ્કેટનો ઉપયોગ કરી હાઉસિંગ રૂમમાં ગાસ્કેટ મૂકો. કોઈ પણ વિકૃતિ અથવા ટેરેક માટે ગાસ્કેટ તપાસો. હવે હું કહેશે યોગ્ય કરીને રબર ગાસ્કેટનો ઉપયોગ કરો. બરોબર. એને હાઉસિંગ રૂમમાં મૂકો અને કોઈ પણ વિકૃતિ એટલે કે એમાં ગડબડ ન થાય કે તૂટી ન જાય તે રીતના મૂકવાનું હોય છે. હવે નક્કી કરેલા ટોર્ક પર નવા ઓઇલ ફિલ્ટરને સરસ રીતે ફિક્સ કરવાનું છે. નક્કી કરે એટલે કે જેટલું બળ જરૂરી છે એ બળનો ઉપયોગ કરી નવું ફિલ્ટર તમારે ત્યાં ફિક્સ કરી દેવાનું છે. આ રીતનું આપણું ઓઇલ ફિલ્ટર આવે છે, એન્જિનની બાજુમાં જ છે. આ તમને આકૃતિમાં દેખાય છે, લગભગ કાપડનું જ હોય. બરાબર. જેથી કરીને આપણું જે ઓઇલ છે એ વ્યવસ્થિત રીતના એન્જિનમાં પ્રવેશે. હવે છેલ્લું છે આપણું ઓઇલ દબાણ માપવાની રીત. શું? તો કે ઓઇલ પ્રેશર કેમ માપશું? તો કે મહત્તમ તાપમાન પ્રાપ્ત કરવા માટે એન્જિન પ્રારંભ કરો અને ચલાવો. એવું મહત્તમ ટેમ્પરેચર પ્રાપ્ત કરવા માટે શું કરશું? એન્જિનને આપણે ચાલુ કરશું. પ્રેશર ગેજ પર ઓઇલ પ્રેશર તપાસો અને સર્વિસ મેન્યુઅલની તુલના કરો. હવે શું કરશું? તો કે આપણે જોઈશું સર્વિસ મેન્યુઅલ આધારે કે આ વસ્તુ યોગ્ય પ્રેશરમાં છે કે નહીં. આ રીતના આપણે ઓઇલનું પ્રેશર દબાણ ચેક કરી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટ્યુનિંગ કર્યું છે લ્યુબ્રિકેશન સિસ્ટમ, જેમાં તમને ભાગોનું કાર્ય વિશે માહિતી આપી, લ્યુબ્રિકેશન ઓઇલની સ્નિગ્ધતા ચેક કઈ રીતના કરવી, એનું ઓઇલ ફિલ્ટર કઈ રીતના બદલવું, ઓઇલનું નવું ફિલિંગ કઈ રીતના કરવું અને એનું પ્રેશર ટેસ્ટિંગ કઈ રીતના કરવાનું છે એ આજના સત્રમાં આપણે ચર્ચા કરી. આશા છે કે તમને આ સત્રમાં મજા આવી હશે. તો આજના સત્રનો આપણે અહીં વિરામ કરીએ છીએ. નમસ્કાર.